Hello friends, a very good morning to all of you. હું CA ઓજસ મહેતા from સાર્થક ટ્યુટોરિયલ્સ. આપણે FY BCom સેમ 1 માં કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ચેપ્ટર એટલે કે આડત માલના હિસાબો એનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને બે લેક્ચર્સ આપણા અત્યાર સુધી કમ્પ્લીટ થયા છે. જેમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોસેસ સમજાવી હતી, પ્રોસિજર આખી કન્સાઇનમેન્ટ બિઝનેસની, અને સેકન્ડ લેક્ચરમાં આપણે કન્સાઇનરના બુક્સમાં કઈ કઈ એન્ટ્રીઝ થાય અને કયા લેજર ઓપન કરવાના એ આપણે ડિસ્કસ કર્યું. આજે ફ્રેન્ડ્સ આપણે એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન એના રિલેટેડ લેશું કે જેનામાં કન્સાઇનરના બુક્સમાં શું એન્ટ્રીઝ થાય અને કયા લેજર ઓપન કરીને કેમ એમાં પોસ્ટિંગ થાય. પણ ફ્રેન્ડ્સ, આ લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા હું એક વખત તમને લાસ્ટ લેક્ચરનું એક રિવિઝન એટલે કે દરેક જર્નલ એન્ટ્રી એક વખત ડિસ્કસ કરી લઈએ ફ્રેન્ડ્સ. પ્રોસિજર પ્રમાણે ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર કયા કયા અકાઉન્ટ ઓપન થતા હતા? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ એટલે કે આડત માલનું ખાતું, કન્સાઇની અકાઉન્ટ એટલે આડતિયાનું ખાતું, અને ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એટલે કે આડતમાં મોકલેલ માલ ખાતું. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. ફર્સ્ટ, when goods are sent on consignment એટલે કે આડતમાં તમે માલ મોકલો છો તો શું એન્ટ્રી થતી હતી? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એટલે કે આડત માલ ખાતે ઉધાર, તે આડતમાં મોકલેલ માલ ખાતે જમા. સેકન્ડ, when consigner pays expense at the time of sending the goods કન્સાઇનર એટલે કે માલધણી પોતે જ ખર્ચા પે કરે છે તો કન્સાઇનરના બુકમાં એન્ટ્રી થશે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એટલે કે આડત માલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. થર્ડ, when advance money is received from consignee તો એની એન્ટ્રી થતી હતી કેશ ઓર બેંક or bill receivable account debit to consignee account credit. રોકડ બેંક અથવા તો લેણી ઊંડી ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. જો એડવાન્સના રૂપિયા બિલ રિસીવેબલ થી મળ્યા હોય તો આપણે એને બેંકમાં શું કરાવીએ? ડિસ્કાઉન્ટ. તો when bill receivable is discounted એ આપણી ફોર્થ એન્ટ્રી હતી. એની એન્ટ્રી શું થશે? જે રૂપિયા મળશે એમાં કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક વાળા જે ડિસ્કાઉન્ટ ડિડક્ટ કરશે એના માટે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ રિસીવેબલ એકાઉન્ટ. બરાબર છે? ગુજરાતીમાં કહું તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર, આડત માલ ખાતે ઉધાર જેમાં વટાવની રકમ આવશે, તે લેણી ઊંડી ખાતે જમા. બરાબર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ, એન્ટ્રી નંબર 5, entry for sales made by consignee. સેલ્સ ની એન્ટ્રી શું થશે? કન્સાઇનરના બુક્સમાં કન્સાઇની અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ એટલે કે આડતિયા ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. બરાબર? નેક્સ્ટ, સિક્સ્થ એન્ટ્રી, when expenses are paid by consignee એટલે કે આડતીઓ જે છે એ ખર્ચા ચૂકવે છે તો એક્સપેન્સ ની એન્ટ્રી કન્સાઇનર શું કરશે? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ એટલે કે આડત માલ ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. નેક્સ્ટ આવતું હતું when commission is payable to consignee એટલે કે આડતિયાને જ્યારે આપણે કમિશન એટલે કે આડત ચૂકવવાનું છે, કમિશન દેવાનું છે, ત્યારે આ કમિશન કન્સાઇનર માટે એક્સપેન્સ હતો અને આ કમિશન આપવાનું કોને છે? કન્સાઇનીને. એટલે એન્ટ્રી શું થતી હતી? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ એટલે કે આડત માલ ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. બરાબર? નેક્સ્ટ એન્ટ્રી, જ્યારે કન્સાઇની અકાઉન્ટ સેલ્સ મોકલે છે
તો અકાઉન્ટ સેલ્સ માં એ બાકીની અમાઉન્ટ ચેક થી કે કેશ થી કોને મોકલશે? કન્સાઇનર ને. કન્સાઇનર એટલે માલગણી, એટલે કે આપણને રૂપિયા મળે છે જો આપણે કન્સાઇનર હોઈએ તો, બરાબર છે? તો રૂપિયા મને કન્સાઇનની પાસેથી મળશે ફાઇનલ સેટલમેન્ટ ના, તો એની એન્ટ્રી હું શું કરીશ? કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ. રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. પછી કન્સાઇની પાસે અનસોલ્ડ ગુડ્સ પડ્યા હોય જેને આપણે કન્સાઇનમેન્ટ સ્ટોક કહીએ. આ સ્ટોકની ઓનરશિપ કોની છે? કન્સાઇનરની છે, માલગણીની છે. એટલે કન્સાઇનર આ સ્ટોકની એન્ટ્રી શું કરશે? કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. આડત માલના સ્ટોક ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. પછી પ્રોફિટની એન્ટ્રી આપણે લર્ન કરી હતી. પ્રોફિટ હોય તો એનામાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડમાંથી ડેબિટ સાઈડ માઈનસ કરવાનું, બેલેન્સિંગ ફિગર તમારો શું થઈ જાય? પ્રોફિટ થઈ જાય. બરાબર છે ફ્રેન્ડ્સ? તો કન્સાઇન એની પ્રોફિટની એન્ટ્રી શું થશે? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. અને લાસ્ટ એન્ટ્રી એવી હતી કે ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ને આપણે ક્લોઝ કરીને ક્યાં લઈ જતા હતા? ટ્રેડિંગ એકાઉન્ટમાં. તો ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ફર્સ્ટ એન્ટ્રીમાં આપણે ક્રેડિટ કર્યું હતું, ક્લોઝ કરવા માટે ડેબિટ, અને ક્યાં લઈ જવાનું છે? ટ્રેડિંગમાં. તો શું એન્ટ્રી થશે? ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ. ગુજરાતીમાં કહું તો આડતમાં મોકલેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ બધી એન્ટ્રીઝ આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ વ્યવસ્થિત રીતે લર્ન કરી હતી અને તમે બધા જ જણાએ આ નોટ ડાઉન કરેલું છે. બરાબર છે ફ્રેન્ડ્સ? હવે આજે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરશું ફ્રેન્ડ્સ. આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નો મેં આખો ક્વેશ્ચન બોર્ડ ઉપર લખેલો છે ફ્રેન્ડ્સ. તમે આ પણ લખી શકો છો અને આપણી YouTube ની ચેનલમાં હું જ્યારે આ વિડિયો અપલોડ કરીશ ત્યારે ડિસ્ક્રિપ્શનના કોલમમાં હું આખો ક્વેશ્ચન્સ તમને લખીને આપીશ, પણ તમે એને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી અને સમજી લેજો ફ્રેન્ડ્સ. બરાબર છે? અને ભૂલ્યા વગર એક વસ્તુ ફ્રેન્ડ્સ, કે તમે જે વસ્તુ આપણે અત્યારે અહીંયા કરાવીએ છીએ કે જે તમે વ્યવસ્થિત રીતે નોટબુકમાં નોટ ડાઉન કરો છો, એ બધા જણા એટલું ખાલી કરજો કે જે વસ્તુ તમે લખો છો એ અમને WhatsApp દ્વારા મેસેજમાં સેન્ડ કરજો, કે જેના કારણે અમને ખબર પડે કે સ્ટુડન્ટને વ્યવસ્થિત રીતે બધું સમજાય છે અને એ નોટ ડાઉન પણ કરે છે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, તો આપણે સૌથી પહેલા ક્વેશ્ચન સમજી લઈએ ફ્રેન્ડ્સ. ધ્યાન આપજો અહીંયા. અનુપ ફર્નિચર માર્ટ અમદાવાદ સેન્ટ 40 steel cupboards costing 4,000 each on consignment to Pawar Bros of Bombay. બરાબર છે? અનુપ ફર્નિચર માટે સ્ટીલ કબર્ડ સેન્ટ કર્યા એટલે અનુપ ફર્નિચર માર્ટ કોણ થઈ જશે? અનુપ જે ગુડ્સ સેન્ટ કરે એને શું કહેવાય ફ્રેન્ડ્સ? ઇટ ઇઝ કન્સાઇનર. અને એને કોને ગુડ સેન્ડ કર્યા છે? પવાર બ્રોસ ને. બરાબર? તો પવાર બ્રોસ કોણ થઈ જશે? કન્સાઇની. શું થઈ જશે? કન્સાઇની. બરાબર ફ્રેન્ડ્સ? તો અહીંયા કને આપણે જ્યારે આ ક્વેશ્ચન સમજીએ છીએ ત્યારે સ્ટેપ પ્રમાણે જેમ જેમ એન્ટ્રી આવતી જશે એ પણ આપણે ડિસ્કસ કરશું. અહીંયા કને કેટલા કબર્ડ સેન્ડ કર્યા છે? 40, અને એક કબર્ડનો ભાવ કેટલો છે? કોસ્ટ પ્રાઇસ 4000. એટલે 4000 into 40 કેટલા થાય? 1,60,000. 1,60,000. હવે કન્સાઇનર જ્યારે ગુડ્સ મોકલે ત્યારે શું એન્ટ્રી થાય? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, અને અમાઉન્ટ કેટલી આવશે? 1,60,000. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીએ. The consignee were to be allowed commission at 5% on sales. એટલે કે સેલ્સ ઉપર આડતિયાને કેટલું કમિશન મળશે? 5%. પણ કમિશનની એન્ટ્રી આપણે ક્યારે કરશું? પહેલા સેલ થઈ જાય, સેલની અમાઉન્ટ આવે એના ઉપર આપણે કેટલા ગણશું? 5%. એટલે હમણાં આની કોઈ એન્ટ્રી થશે
નહીં. ઓકે, આગળ વધીએ ફ્રેન્ડ્સ. They accepted a bill of rupees 90,000 at 3 months as an advance. હવે આ they એટલે કોણ થાય ફ્રેન્ડ્સ? પવાર બ્રોસ ની વાત કરે છે. પવાર બ્રોસ બ્રધર્સ જે છે, પવાર બ્રોસ એ બિલ એક્સેપ્ટ કરશે, હુંડી સ્વીકારશે. એટલે પવાર બ્રોસ માટે છે ને ઈ દેવી હુંડી એટલે કે બિલ પેએબલ થઈ જશે અને અનુપ ફર્નિચર માર્ટ જે કન્સાઇનર છે એને આ બિલ મળશે. એના માટે બિલ રિસીવેબલ એટલે કે લેણી હુંડી થઈ જશે. બરાબર? તો આ જે છે બિલ રિસીવેબલ જે કન્સાઇનર ને મળે છે એડવાન્સ પેટે, એની આપણે શું એન્ટ્રી કરશું? તો ફ્રેન્ડ્સ આપણી થર્ડ એન્ટ્રી આપણે લર્ન કરી ગયા હતા. when advance money is received, તો અહીંયા તને બિલ થી મળે છે તો આપણે એન્ટ્રી શું કરશું ફ્રેન્ડ્સ? બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ. કારણ કે આપે કોણ છે? કન્સાઇની આપે છે. કેટલા રૂપિયાનું બિલ છે? 90,000. બરાબર? ઓકે, અને બિલ પીરિયડ એનો કેટલો છે? 3 મહિના. હવે ફ્રેન્ડ્સ સમજો, the consigner discounted the bill immediately, એટલે તરત ને તરત એને વટાવ્યું at 12% per annum. બરાબર છે? એટલે તરત ને તરત એને બિલ વટાવ કરાવ્યું એટલે કે ડિસ્કાઉન્ટ કરાવ્યું. તો બિલ હતું 90,000 નું, પીરિયડ હતો 3 months અને પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ડિસ્કાઉન્ટ નો રેટ કેટલો છે? 12%. તો આપણે ડિસ્કાઉન્ટ ની અમાઉન્ટ ગોતી લઈએ ફ્રેન્ડ્સ. discount is equal to 90,000 multiplied by 12% into 3 months. બરાબર? હવે આ 12% છે એટલે હું 12/100 લખું. 12 કટ અને 0 કટ તો અહીંયા આગળ કેટલા રૂપિયા આવશે? 2700. એટલે કે બેંક વાળો ડિસ્કાઉન્ટ ના કેટલા રૂપિયા ડિડક્ટ કરી લેશે, કાપી લેશે? 2700. એટલે 90,000 માંથી 2,700 રૂપીસ ડિડક્ટ થઈ જશે. બાકીના 87,100 કન્સાઇનર ને તરત બિલ ડિસ્કાઉન્ટ કરવાથી મળી જશે. બરાબર? તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે બિલ ડિસ્કાઉન્ટ કરાવીએ ત્યારે શું એન્ટ્રી થાય? તો એની એન્ટ્રી આમ થશે: કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ 87,100. આ 87,100 કેમ આવ્યું ફ્રેન્ડ્સ? 90,000 માંથી આપણે 2,700 માઈનસ કરીએ છીએ ફ્રેન્ડ્સ. 90,000 માંથી 2,700 નું માઈનસ કરું તો અહીંયા આગળ કેટલા આવશે ફ્રેન્ડ્સ? 87,300. કેટલા આવશે ફ્રેન્ડ્સ? 87,300. એટલે આટલા રૂપિયા મળે છે તો કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ ની જગ્યાએ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ રિસીવેબલ અકાઉન્ટ 90,000. બરાબર? ગુજરાતીમાં એન્ટ્રી કહું તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર 87,300, આડત માલ ખાતે ઉધાર 2700, તે લેણી હુંડી ખાતે જમા 90,000 રૂપિયા. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આપણે અહીંયા કરી અત્યાર સુધી 3 એન્ટ્રી કરી: ગુડ સેન્ટ ની, એડવાન્સ મની રિસીવ્ડ ની અને બિલ ડિસ્કાઉન્ટ કરાવ્યું એના પછી જે રૂપિયા આવે છે એની. બરાબર? ઓકે, આગળ વધીએ. અનુપ ફર્નિચર માર્ટ પેડ ₹7,000 for freight and 4,000 for wages on sending the goods. એટલે કે માલ મોકલતી વખતે અનુપ ફર્નિચર માર્ટ એટલે કે કન્સાઇનર એટલે કેટલા રૂપિયા પે કર્યા? 7,000 ફ્રેટ ના ભાડાના અને 4,000 વેજીસ એટલે કે મજૂરીના. બરાબર? હવે આ ખર્ચા કોણ પે કરે છે? કન્સાઇનર. કન્સાઇનર જ્યારે એક્સપેન્સ પે કરે ત્યારે કન્સાઇનર પોતાના બુકમાં શું એન્ટ્રી કરે? એન્ટ્રી નંબર 2, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ. અને રૂપિયા કેટલા આવશે? 7,000 ને 4,000 11,000 રૂપિયા. એટલે કન્સાઇનર શું એન્ટ્રી કરશે? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. ગુજરાતીમાં કહું તો આડત માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, નેક્સ્ટ. પવાર બ્રધર્સ પેડ 10,000 for custom duty and wages etc. હવે
પવાર બ્રધર્સ એટલે કોણ છે? કંઝાઈની. કંઝાઈની કેટલા રૂપિયા પે કર્યા? 10,000. કેના? કસ્ટમ ડ્યુટી અને વેજીસ ના. હવે સમજો, કંઝાઈની એક્સપેન્સ પે કરે તો યાદ કરો એન્ટ્રી નંબર 6, બરાબર? when expenses are paid by consignee, શું એન્ટ્રી થતી હતી? consignment account debit to consignee account, બરાબર છે? એટલે કે આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. કેટલા રૂપિયા ચૂકવે છે? 10,000 રૂપિયા. બરાબર ફ્રેન્ડ્સ? ઓકે, હવે સમજો, પવાર બ્રધર્સ sent account sales after 2 months stating that 35 cupboards were sold at 6,000 each. In another account sales after a month it was stated that remaining 5 cupboards were sold at 5,500 each. મેં તમને કીધું હતું કે કંઝાઈની જે સ્ટેટમેન્ટ પત્રક બનાવે છે એને શું કહેવાય? અકાઉન્ટ સેલ્સ. શું કહેવાય એને? અકાઉન્ટ સેલ્સ, વેચાણ પત્રક. બરાબર છે? હવે એમાં એમ કહે છે કે 35 કબાટ કેટલામાં વેચ્યા? 6,000 માં. એટલે 35 ગુણ્યા 6,000 2,10,000 થયા. અને બીજા અકાઉન્ટ સેલ્સમાં 5 કબાટ એટલે કેટલામાં વેચ્યા? 5500 માં. એટલે 5 ગુણ્યા 5500 27,500. આ બંને જે છે ઈ સેલ્સ છે. બરાબર? સેલ્સ ની એન્ટ્રી શું થતી હતી? આપણે એન્ટ્રી નંબર 5 માં ભણી ગયા હતા. શું થતું હતું? consignee account debit to consignment account credit. શું થશે? consignee account debit to consignment account credit. ગુજરાતીમાં કહું તો આડતિયા ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. બરાબર છે? આ બે એક રકમ આવશે 35 ગુણ્યા 6,000 2,10,000 અને 5500 ગુણ્યા 5 એટલે કે 27,500. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, પછી આગળ એમ કહે છે the consignee sent a bank draft for the balance after deducting their commission. હવે આપણું કમિશન ગણવાનું બાકી છે ફ્રેન્ડ્સ. હવે સમજો, કમિશન કેના ઉપર ગણાય? સેલ્સ ઉપર. સેલ્સમાં 35 કબર્ડ્સ કેટલામાં વેચાણા? 6,000 એટલે કે 2,10,000 રૂપિયા થયા. અને 5 કબર્ડ કેટલામાં વેચાણા? 5500 માં. એટલે કેટલા થાય? 27,500. હવે ટોટલ કેટલું થશે? 2,37,500. હવે આ સેલ્સ ની અમાઉન્ટ છે. આના ઉપર કમિશન કેટલું ગણવાનું છે? કમિશન એટ ધ રેટ ઓફ 5%. તો આના 5% એટલે આના 10% કરીએ તો 23,750 થાય. 10% ના અડધા કરીએ એટલે 5% થાય. તો એનું ડિવાઇડ બાય 2 કરવાનું. તો 1,1,875. This is the amount of commission. 11,875 રૂપિયા. આ કમિશન કન્સાઇનર માટે શું થાય? એક્સપેન્સ. અને કન્સાઇની માટે ઇન્કમ. હવે આપણે તો અત્યારે કન્સાઇનરના બુકમાં એન્ટ્રી કરીએ છીએ. તો કન્સાઇનર આની શું એન્ટ્રી કરશે? consignment account debit 11,875 to consignee account. એટલે કે આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. 2,37,500 ના કેટલા ટકા? 5%. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, prepare necessary accounts in the books of consignor. આપણે 3 અકાઉન્ટ ઓપન કરશું ફ્રેન્ડ્સ. કયા કયા? consignment, consignee અને goods sent on consignment. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે સાંભળજો ફ્રેન્ડ્સ, બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ. કન્સાઇનરે કેટલા કબડ સેન્ડ કર્યા હતા? 40. અને કેટલા વેચાઈ ગયા? 35 ને 5 40 એ 40 વેચાઈ ગયા. એનો મતલબ શું થાય? કન્સાઇની પાસે હવે વેચવા માટે એક પણ કબડ છે નહીં. એટલે કે આ ક્વેશ્ચનમાં
કન્સાઇનમેન્ટ સ્ટોકની કાંઈ એન્ટ્રી આવશે નહીં, કારણ કે સ્ટોક પેટે કન્સાઇનની પાસે કાંઈ રહેતું જ નથી. બધા જ કબાટ જે આવ્યા હતા એ બધા શું થઈ ગયા? વેચાઈ ગયા છે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, બરાબર ફ્રેન્ડ્સ? તો આ આપણો આખો ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચનના બેઝ ઉપર આપણે 3 અકાઉન્ટ બનાવશું. કયા કયા ફ્રેન્ડ્સ? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, કન્સાઇની અકાઉન્ટ અને ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, તો તમે ક્વેશ્ચન ખાલી નોટ ડાઉન કરી લો, પછી આપણે લેજર પ્રિપેર કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ લેજર ઓપન કરી દીધા કન્સાઇનરના બુક્સમાં. કયા કયા છે? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ એટલે કે આડત માલનું ખાતું, બરાબર? કન્સાઇની એટલે કે આડતિયાનું ખાતું, અને ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એટલે આડતમાં મોકલેલ માલ ખાતું. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એન્ટ્રી કરશું. શું હતું? અનુ ફર્નિચર માર્ટ અમદાવાદ સેન્ટ 40 સ્ટીલ કબર્ડ્સ કોસ્ટિંગ 4000 each on consignment to પવાર બ્રધર્સ. એટલે અનુ ફર્નિચર માર્ટ કોણ છે? કન્સાઇનર. એને ગુડ્સ સેન્ટ કર્યા. કેટલા? 40 કબર્ડ્સ. એક કબર્ડનો ભાવ છે 4000, એટલે 4000 * 40 1,60,000. શું એન્ટ્રી થાય? consignment account debit to goods sent on consignment. સમજો ફ્રેન્ડ્સ, consignment account debit to goods sent on consignment. તો અહીંયા હું લખું છું to goods sent on consignment. કેટલા છે? 4000 into 40 એટલે કેટલા થશે? 1,60,000. અને અહીંયા મને બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 1,60,000. બરાબર? આગળ વધીએ ફ્રેન્ડ્સ. The consignee were to be allowed a commission of 5% on sales. ઈ તો જ્યારે સેલ્સ આવશે ત્યારે. They accepted a bill of 90,000 at 3 months as an advance. એટલે કન્સાઇનીએ બિલ એક્સેપ્ટ કર્યું. કન્સાઇની બિલ એક્સેપ્ટ કરી એટલે એના માટે બિલ પેએબલ, દેવી ઊંઘી. કન્સાઇનર આપણા માટે બિલ રિસીવેબલ એટલે લેણી ઊંઘી. હવે આપણને એડવાન્સમાં બિલ પેટે રૂપિયા મળે છે, તો કન્સાઇનર શું એન્ટ્રી કરશે? બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ. લેણી હુંડી ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. તો અહીંયા આગળ આપણે બિલ રિસીવેબલ નું તો એકાઉન્ટ નથી બનાવતા, પણ આપણે કોનું એકાઉન્ટ બનાવીએ છીએ? કન્સાઇની નું. તો અહીંયા આગળ બાય બિલ રિસીવેબલ. કેટલાનું બિલ હતું ફ્રેન્ડ્સ? 90,000 નું. તો અહીંયા 90,000 અને હું અહીંયા લખી નાખીશ એડવાન્સ. આ સીની અમાઉન્ટ છે, એડવાન્સ અમાઉન્ટ જે રિસીવ થઈ છે તે. The consignor discounted the bill immediately at 12%. તો આપણે ફ્રેન્ડ્સ ગણતરી કરી હતી કે બિલ ડિસ્કાઉન્ટ કરાવે છે તો એની ડિસ્કાઉન્ટની અમાઉન્ટ કેટલી થશે? 90,000 નું બિલ, 12% વ્યાજ અને 3 મહિના, બરાબર? તો કેટલા થતા હતા? 2700 રૂપિયા. તો 90,000 માંથી 2700 જાય એટલે આપણને રૂપિયા મળે કેટલા છે? 87,300. 90,000 minus 2,700 will give me 87,300. હવે આની એન્ટ્રી કન્સાઇનર શું કરશે? એને રૂપિયા મળ્યા એટલે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ 87,300. કન્સાઇનમેન્ટ એટલે કે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. કન્સાઇનમેન્ટમાં અમાઉન્ટ શેની આવે? ડિસ્કાઉન્ટની. કેટલી? 2,700 ટુ બિલ રિસીવેબલ અકાઉન્ટ. ફ્રેન્ડ્સ, આ એન્ટ્રી હું અહીંયા લખું છું. કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ
87,300 કન્સાઇનમેન્ટ એટલે કે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ કન્સાઇનમેન્ટ ડેબિટ પણ એમાં રકમ કેની આવે ડિસ્કાઉન્ટની કેટલા 2700 ટુ બિલ રિસીવેબલ અકાઉન્ટ એમાં કેટલી અમાઉન્ટ આવશે બિલ કેટલાનું હતું 90000 બરાબર હવે ફ્રેન્ડ્સ આપણે નથી કેશ ઓર બેંક એકાઉન્ટ બનાવતા નથી બિલ રિસીવેબલ બનાવતા આપણે માત્ર કયું અકાઉન્ટ બનાવીએ છીએ કન્સાઇનમેન્ટ તો ઈ અકાઉન્ટ ડેબિટ થયું તો એનામાં ડેબિટ સાઈડનું પોસ્ટિંગ કરીશ અને ઓપોઝિટ અકાઉન્ટનું નામ શું છે બિલ રિસીવેબલ ગુજરાતીમાં આની એન્ટ્રી થાય રોકડ બેંક ખાતે ઉધાર આડત માલ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા બરાબર તો પોસ્ટિંગ કરી નાખું ટુ બિલ રિસીવેબલ અને ઈ કેની અમાઉન્ટ છે ડિસ્કાઉન્ટ કેટલા છે 2700 રૂપિયા બરાબર આગળ વધીએ ફ્રેન્ડ્સ અનુ ફર્નિચર માર્ટ paid rupees 7000 for freight and 4000 for wages on sending the goods અનુ ફર્નિચર માર્ટ કોણ છે કન્સાઇનર એક્સપેન્સ પે કરે તો શું એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એટલે કે આડત માલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા તો એને હું અહીંયા રેકોર્ડ કરું છું ટુ કેશ ઓર બેંક એક્સપેન્સ માં કયા કયા છે ફ્રેન્ડ્સ તો કે ફ્રેટ ના છે 7000 વેજીસ ના છે 4000 એટલે ટોટલ કેટલા થશે ફ્રેન્ડ્સ 7 ને 4 11000 રૂપિયા આ કન્સાઇનર પોતે જ પે કરે છે બરાબર ફ્રેન્ડ્સ આગળ પવાર બ્રધર્સ paid 10000 for custom duty and wages etc બરાબર છે એને 10000 રૂપિયા કેના પે કર્યા કસ્ટમ ડ્યુટી અને વેજીસ પણ કોણ પે કરે છે પવાર બ્રધર્સ એટલે કોણ છે કન્સાઇની કોઈ પણ એક્સપેન્સ પે કરે તો એન્ટ્રી નંબર 6 મેં તમને સ્ટેપ પ્રમાણે શીખવાડ્યું હતું શું એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ખર્ચો થાય એટલે કન્સાઇનમેન્ટ ડેબિટ અને ખર્ચો કરે કોણ છે કન્સાઇની એટલે એને રૂપિયા આપવાના બાકી ગુજરાતીમાં કહું તો આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા બરાબર ફ્રેન્ડ્સ તો એની પોસ્ટિંગ કરી લઈએ ટુ કન્સાઇની અકાઉન્ટ expense custom duty and freight કેટલા છે ફ્રેન્ડ્સ 10000 અને આ 10000 અહીંયા આગળ શું થશે ક્રેડિટ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ નેક્સ્ટ Pawar Brothers sent an account sales after 2 months stating that 35 cupboards were sold at rupees 6000 each 35 કબાટ વેચ્યા એક કબાટની વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ કેટલી છે 6000 એટલે 35 into 6000 2,10,000 અને પછી in another account sales sent after a month it was stated that remaining 5 cupboards were sold at 5500 એટલે 5 multiplied by 5500 એટલે 27500 ટોટલ સેલ્સ કેટલાનું થાય છે 2,37,500 રૂપીસ શું એન્ટ્રી થાય સેલ્સ ની તો સેલ્સ ની એન્ટ્રી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ એટલે કે આડતિયા ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા બરાબર છે ફ્રેન્ડ્સ ઓકે તો અહીંયા કને હું રેકોર્ડ કરું છું બાય કન્સાઇની અકાઉન્ટ અને શું છે સેલ્સ 35 cupboards at the rate of 6000 each this is equal to 2,10,000 and 5 cupboards
at the rate of 5500 each is equal to 27500 એટલે ટોટલ કેટલું થાય 2,37,500 અને આની બીજી ઇફેક્ટ કન્સાઇનીમાં ડેબિટ સાઈડ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ કેટલા રૂપિયા છે 2,37,500 બરાબર ફ્રેન્ડ્સ ઓકે આગળ વધીએ આપણે The consignee sent a bank draft for the balance after deducting their commission. પોતાનું કમિશન ડિડક્ટ કરીને બરાબર છે ઈ બાકીના રૂપિયા કેના દ્વારા મોકલાવી દે છે બેંક ડ્રાફ્ટ. હવે પહેલા આપણે કમિશન ગણવું પડશે. કમિશન આપણે ક્વેશ્ચનમાં જોયું હતું કેટલું ગણવાનું હતું 5%. કેના ઉપર ગણાય સેલ્સ ઉપર. તો સેલ્સ છે 237,500 એના 5% 11,000 કેટલા છે 875. કમિશનની એન્ટ્રી કન્સાઇનરના બુકમાં શું થાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ. કારણ કે કમિશન આપવાનું કોને છે કન્સાઇનીને. આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા બરાબર છે ઓકે. તો અહીંયા કને ટુ કન્સાઇની અકાઉન્ટ કમિશન 237,500 multiplied by 5% એટલે કે એની અમાઉન્ટ આવે છે 11,875 અને અહીંયા કને by consignment account કમિશન 11,875 બરાબર. અને ફ્રેન્ડ્સ આમાં મને 40 કબાટ આપણે મોકલ્યા હતા અને 40 વેચાઈ ગયા એટલે સ્ટોકમાં કાઈ રહેતું નથી. હવે આપણે ખાલી ફાઇનલ કરવાનું છે એટલે કે જે પણ અકાઉન્ટ્સ કન્સાઇની જે છે એ બાકીના બધા રૂપિયા કેનાથી મોકલાવી દે છે બેંક ડ્રાફ્ટ થી. અને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ થી આપણને શું ખબર પડશે પ્રોફિટ કે લોસ. અને ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ ક્યાં ક્લોઝ થશે કરેક્ટ ટ્રેડિંગ અકાઉન્ટ એટલે કે વેપાર ખાતામાં ક્લોઝ થશે. તો સૌથી પહેલા અહીંયા કને આપણે પ્રોફિટ લોસ ગોતી લઈએ. તો અહીંયા કને ટોટલ તો આવે છે 2,37,500 બરાબર. અને અહીંયા કને પણ જો 1,60,000 1,62,000 1,62 ને 11 1,73,000 1,83,000 ને 11 એટલે 1,94,000 1,94 ને 800 ને 700 એટલે 1,95,575. સમજો ફ્રેન્ડ્સ 2,37,500 એમાંથી 1,95,575 રૂપિયા જાય બરાબર છે ફ્રેન્ડ્સ. તો આપણે 5 2 9 1 અને 2 અહીંયા કરે 4 એટલે કેટલા રૂપિયા બાકી રહેશે ફ્રેન્ડ્સ 41,925. જે આ બાજુ બેલેન્સિંગ ફિગર આવે છે 41,925 અને આ બાજુ આવ્યો એટલે પ્રોફિટ છે. અને પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર થાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બરાબર છે. તો અહીંયા કને હું લખીશ પ્રોફિટ અને આ છે 2,37,500 ધીસ ઇઝ ડેબિટ બરાબર. આ ક્યાં ટ્રાન્સફર થાય P&L માં. શું એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આડતમાલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા બરાબર. હવે આપણે આડતિયાનું ખાતું ક્લોઝ કરીએ તો આમાં ઉધાર બાજુ રકમ વધારે છે ડેબિટ સાઈડ લખી નાખીએ ટોટલ 237,500. હવે આમાં 90,000 ને 10,000 1,11,875. સમજો ફ્રેન્ડ્સ 2,37,500 એમાંથી 1,11,875 રૂપિયા માઈનસ કરવાના. તો 5 9 માંથી 7 જાય 2 14 માંથી 8 જાય 6 6 માંથી 1 જાય 5 અને આનામાં 2 1 એટલે કેટલા રૂપિયા વધે છે 1,04,000
25,625 રૂપિયા. 2,36,500 બરાબર છે ફ્રેન્ડ્સ. તો આ રકમ કઈ બાજુ ખૂટે છે? ક્રેડિટ સાઈડ 1,25,625 અને અહીંયા અને ઈ બેંક ડ્રાફ્ટ દ્વારા મોકલાવી દે છે. બાય કયો અકાઉન્ટ આવશે? બેંક એકાઉન્ટ. અને તમે ટોટલ કરો એટલે અહીંયા આવશે 2,37,500 બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો આની એન્ટ્રી શું થઈ? તો આટલા રૂપિયા કન્સાઇનરને મોકલાવ્યા એટલે કે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની એકાઉન્ટ. કન્સાઇનરને મળે છે એ રૂપિયા, તો બેંક ખાતે ઉતાર, તે આડતિયા ખાતે જમા. અને લાસ્ટ એન્ટ્રી ફ્રેન્ડ્સ, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ને ક્લોઝ કરવાનું છે. ક્યાં ક્લોઝ થશે? ટ્રેડિંગ એકાઉન્ટમાં. અત્યારે ક્રેડિટ છે, ક્લોઝ કરવા માટે ડેબિટ, અને ક્રેડિટ કયું અકાઉન્ટ થાય? ટ્રેડિંગ એકાઉન્ટ. એટલે કે ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 1,60,000. બરાબર. આડતમાં મોકલેલ માલ ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા. બરાબર ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ વ્યવસ્થિત રીતે સ્ટેપ વાઇઝ વન બાય વન જેમ આપણે પ્રોસીજર અને જર્નલ એન્ટ્રી લર્ન કરી હતી એ જ રીતે આપણે આખો ને આખો સમ સોલ્વ કર્યો છે. બરાબર ફ્રેન્ડ્સ, ફરી એકવાર કહી દઉં છું, તમે સમ્સ નોટ ડાઉન કરી લેજો અને WhatsApp માં અમને સેન્ડ કરજો, જેથી અમને ખબર પડે કે તમે બધું લખાણ પણ કરો છો. અને મેં કીધું એ રીતે ક્વેશ્ચન તો તમે નોટ ડાઉન કરી લીધો હશે, છતાં હું ચેનલની ડિસ્ક્રિપ્શનમાં એક ડિસ્ક્રિપ્શનનું કોલમ હોય છે, એમાં આખો ક્વેશ્ચન લખીને આપીશ. બરાબર છે ફ્રેન્ડ્સ. હોપ સો તમને એકદમ વ્યવસ્થિત રીતે અને સારી રીતે સમજાઈ રહ્યું છે અને તમે આ ઓનલાઈન લેક્ચર્સનો સારામાં સારી રીતે બેનિફિટ લઈ રહ્યા છો. બરાબર છે ફ્રેન્ડ્સ. કંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, એની ટાઈમ ડાઉટ સોલ્યુશન માટે અવેલેબલ જ છીએ. અમારી ચેનલમાં અમારા WhatsApp નંબરને લખેલા જ છે. અહીંયા પણ હું એક વખત લખી દઉં. મારા WhatsApp નંબર અને મોબાઈલ નંબર આ જ છે 9427819929 9427819929. એની ટાઈમ તમને કોઈ પણ ક્વેરી હોય, feel free to contact us and clear all your doubts. We are here for you only. This is Ojas Mehta from Sarthak Tutorials. Thank you very much.